હરદાસ મામાને અંજલિ સાથે મારે અહીંયા શહીદો આપણી એક વાત મારે ખાસ આપને કહેવી, યુવાધન આજે ખૂબ સાંભળે છે, અમારી પણ જવાબદારી છે અને તમારી પણ જવાબદારી હારી વાતોને સાચવવી બહુ જરૂરી છે, આ યુગમાં બહુ જરૂરી છે. આપણા ઉપર આપણને એવા ઇન્જેક્શનો મારવામાં આવ્યા છે કે આપણું યુવાધન ભટકી જાય. આ હું સદીઓની વાત કરું છું, હમણાંની નથી કહેતો. સદીઓથી આજ સુધી એવા ઇન્જેક્શનો મારવામાં આવ્યા છે. એકચ્યુઅલી પ્રગતિ કરો, પ્રગતિ કરો, પ્રગતિ બહુ જરૂરી છે, પણ પ્રગતિ તમે કહેશો કોને? એટલા માટે હું આ વાત એક દાખલો દઈને પછી મારે દુનિયાના જેટલા ફિલોસોફર થયા છે, લેખકો થયા છે, વિદ્વાનો થયા છે, અહીંયા આ બધા ભણેલા બેઠા છો, એને કહું છું વાંચી લેવાની છૂટ છે. એને એક જ વાત કરી છે, કોઈ દેશને તમારે પાયમાલ બનાવી દેવો હોય, કોઈ દેશને તમારે રાંકો બનાવી દેવો હોય, આપણી ભાષામાં કહું તો એક જ કામ કરો, એના યુવા ધનને, એનું સાહિત્ય અને એનો ઇતિહાસ ભૂલવાડી દો. એ કહેવામાં આવ્યું, એ નો ભૂલાય. એટલે આ શહીદ વંદનાનો કાર્યક્રમ છે, એક શામ શહીદો કે નામ, એની વાતો વાગોળવાની છે. ફરીને આ બધા મહેમાનોનું હું અહીંયા એક હરદાસ બાપાના નામ ઉપર અને બેરા પરિવારના તરફથી હું અહીંયા બધાનું સ્વાગત કરી અને મને જે સમય મળ્યો છે એમાં પણ આ વાત સાંભળજો. આજથી 200 વર્ષ પહેલા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં મયુરભાઈ એક કમિટી બેઠેલી. આ ઓથેન્ટિક વાત છે, યુવાધન છે એટલે કહું છું. શહીદોને શું કામે આ બધું કરવું, શું કામે જોઈએ? એટલા માટે ઝવેરચંદ મેઘાણી તો એમ કે માનું ધાવણ 6 મહિનાના બાળકને 6 મહિના સુધી, બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી માનું ધાવણ જેટલું ગણ કરે એટલું લોક સાહિત્ય ગણ કરે છે. જેને જીવવું છે એને નાથ મોરડા કાઢ્યા ને નકરે ને ડુંગળી બગડે એમ બગડ્યા, એને કાંઈ લેવા દેવા જ નથી. ઘણા બગડે તો ડુંગળી જેમ બગડે, નાખવા ક્યાં? અને ડાયો માણસ બગડે ને તો દૂધની જેમ બગડે. પછી ભલે દૂધ બગડી જાય પણ એનું દહીં થાય, એનું શ્રીખંડ થાય, એની સાહ થાય, એનું માખણ થાય, એનું ઘી થાય. ઘણા માણસ ખાંડના ડબલા જે હોય, અંદરથી મીઠા મીઠા લાગે ને અંદર બાકસ પડી હોય, ભડકો કરે તો અહીં ખબર પડે કે હાલે લે. ઘણા બાવળ જેવા હોય, પોતાનામાં તો ફળ ન આવે પણ આંબાના બગીચામાં વાડ્યું થઈને આડા પડ્યા હોય, જાતા નહીં કર હુડા હોરવા જાય, કોકના તો ખાવા દે. હા, એની વાત નથી, પણ હું આ વાત કરું છું આપને. આજથી 200 વર્ષ પહેલા ઇંગ્લેન્ડની યુવાધન ખાસ આ વાત સાંભળે પાર્લામેન્ટમાં. આ જે આ કાર્યક્રમો શું કામે? એટલે વહીવટી તંત્ર આખું અહીંયા છે, બધાય એમનું પણ અહીંથી સ્વાગત કરું છું, મીડિયાના મિત્રોનું સ્વાગત કરું છું, પોલીસ પરિવાર સરસ રીતે બધે સુરક્ષા લઈને બેઠા હોય, ઉભા હોય, એમનું સ્વાગત કરું છું. એટલે પાર્લામેન્ટમાં નક્કી થયું કે આપણી પાસે બુદ્ધિ છે, ટેકનોલોજીની પણ હવે આપણે વસાવવા માંડ્યા છે, આપણે આખા વર્લ્ડમાં રાજ કરવું છે. મૂળમાં આવી કમિટી 200 વર્ષ પહેલા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં બેઠીને પછી ત્યાંથી કમિટીઓ નક્કી થઈ નીકળી બધા દેશમાં. એમાં અહીંયા જે ભારતમાં આવ્યો તો એ મેકોલે, લોર્ડ મેકોલે, એ ભારતમાં આવ્યો ને એને આખા ભારતમાં એની ટીમો મૂકી કે કયા રાજ્યમાંથી શરૂઆત કરવી, કેવી રીતે ભારતને ગુલામ બનાવવો, આ દેશને કેવી રીતે તોડવો, એ બધી નક્કી કર્યું. અને એને રિસર્ચ ખૂબ મહેનત કરી અને છેલ્લે એને કાગળ લખ્યો. એ કાગળ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં વંચાણો. સાંભળજો, ગૌરવ સાથે આ પેલા વાત કરું છું. એ 2 ફેબ્રુઆરી 1835 ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ભારતમાંથી કાગળ લખ્યો મેકોલે. અને કાગળમાં એમ લખ્યું હતું કે એક ઇંગ્લેન્ડ નહીં પણ દુનિયા આખાના દેશ ભેગા થાય તો ભારતને ગુલામ નહીં બનાવી શકે એવો ભારત દેશ આપણો છે. ભલા માણસ સાંભળજો, આ પેલા બજાવે એવું છે, પછી દુઃખની વાત આવશે. હા, ન બનાવી શકીએ કા? હું નથી કેતો. 2 ફેબ્રુઆરી 1835 ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં કાગળ વંચાણો મેકોલેનો અહીંથી લખેલો, ઈ વાત તમને કરું છું. મેકોલે એમ લખ્યું હતું, કાગળ વંચાણો તો કે આ દેશમાં એક પણ ભિખારી નથી, આ દેશમાં એક પણ ચોર નથી, લૂંટારો નથી. પોતાની તાકાત ઉપર, પોતાની મહેનત ઉપર રળી અને ખાવા વાળી પ્રજા છે. અને કોક માંગે તો માથા આપી દે, માંગે તો માથા આપી દે, અને ધરાર લેવા આવે તો એક ચપટી ધૂળ માટે કુળના કુળ કુરબાન થઈ જાય, કપાઈ જાય, પણ આપે નહીં, તસુ ભાર જમીન આપે નહીં. એવી આ પ્રજા છે. મેકોલે લખેલો કાગળ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં, ઓથેન્ટિક વાત કરું છું, વંચાય ઈ કહું છું તમને. તો કે આવો દેશ, બીજું પછી દેશ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે ખપી જાય. ખપી ગયા પછી એક સ્ટોન ઉભો કરવામાં આવે છે, એટલે પાળિયો. એ પાળિયાને વૃદ્ધ ડોસીઓ અને વ્રજ બાબા નાના નાના બાળકોને ભેગા લઈને ત્યાં લઈ જાય, દીવો કરીને એમ કે આ તારો દાદો છે, આ તારો બાપો છે, આ તારો મોટો બાપો છે, અને દેશ માટે, રાષ્ટ્ર માટે, ગામ માટે બલિદાન આપી દીધું છે. આ દેશને આપણે ન જીતી શકીએ, ગુલામ કોઈ દી નહીં બનાવી શકીએ.
એ મેકોલેનો કાગળ વંચાણો અને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાંથી પાછો કાગળ આવ્યો ભારતમાં મેકોલે ઉપર. સાંભળજો, ઈ કાગળમાં એમ લખ્યું હતું કે મેકોલે, કોઈથી નથી જીતા એવો દેશ છે એટલે તને મોકલ્યો છે મેકોલે ને, નકર તો ગમે એને ન મોકલીએ, તું ગમે ઈ કર. અને પછી એને, કારણ કે લાગણી વાળો ખરો આપણો દેશ, પછી એને એની કાર્યવાહી જે કરવાની હતી કરીને. હવે દુઃખની વાત કરું પ્રભુભાઈ, હવે દુઃખની વાત છે. હવે જે મેકોલેએ કર્યું, 5 વર્ષ પાછો મીઠો અને 40માં ઇંગ્લેન્ડ ગયો અને એની માને પગે લાગ્યો. એટલે માએ કીધું કે પગે આ ક્યાંના સંસ્કાર પગે લાગવાના? તો કે ભારતના છે. તો કે તો એ દેશને કોઈ જીતી ન શકે. તો કે હું જીતું એવું કરીને આવ્યો છું. કેમ? પછી મેકોલે એની માને કીધું, એ દુઃખની વાત છે આપણા માટે, કે હું એવું કરીને આવ્યો છું કે 7,32,000 થી વધારે ગુરુકુલો હતી. અહીંયા ભૂદેવો બેઠા છે, નરેશ દાદા બહુ અદ્ભુત કામ કરે છે, એને અહીંથી હું પ્રણામ કરું છું. એટલા માટે હા, 7,32,000 થી મેકોલે કીધું, એ કહું છે એની માને, વધારે ગુરુકુલો છે એ બંધ કરાવી અને આપણું શિક્ષણ નાખીને આવ્યો છે. અને મેકોલે એની માને કીધું કે માં, આજથી 250 વર્ષ પછી હગી જુવાન દીકરીઓને દીકરા હગા મા બાપને મા હામી ગાળ્યું આપશે એવું કરીને આવ્યો છે, એવું શિક્ષણ નાખીને આવ્યો છું. આ જે ઘટના વર્ષો પહેલા બની એ વાત હું તમને કહું છું. તો હવે આ કાર્યક્રમ રાખવાનું કારણ તો કે એટલું જ કે એ ન થાય ને આપણી પરંપરા જળવાતી રહે. કે અહીંયા કોણે બલિદાનો આપ્યા છે, અહીંયા કોણ શહીદ થયા છે, અહીંયા કોણે કેવી રીતના બલિદાનો આપ્યા છે, એ ધરા છે. અને એ ધરતીને ગીતોને વાગોળવા માટે જ્યારે મળ્યા છે ત્યારે દુહાસનથી શરૂઆત કરી મારી પાસે જે વાતો છે એ આપની આગળ હું રજૂ કરવાનો છું. એટલા માટે તોય ધકમાર માતાજીના પગે હાકલા એ મારી શક્તિ સજે શણગા. કલાકારો ઘણા છે, મારે ટૂંકમાં મારે વાત મારી મૂકવી છે. મને આ શહીદોની વાતો બધી ધક્કા મારે છે અંદરથી, એટલે મારે વાતો કેવી છે. પણ હું આપને કહું, અહીંયા માતાઓ બહેનો પણ બેઠા હશે ઘણા, એટલે ભારતને કોઈ પણ હારો જુવાન આપવો હોય, કોઈ સુરવીર, કોઈ દાતાર, તો એને જન્મ કોક માં આપશે. આ દેશની દીકરીઓને પેલા મજબૂત બનવું પડશે, અને અતિ મજબૂત આજે છે, નથી એવું નહીં. પણ હું કાયમ બોલ્યો છું કે એકાદી વાર્તા અઠવાડિયે તમારા બાળકોને સમજાવજો, બેનું દીકરીઓ, એકાદા બે આવા ગીતો સમજાવજો. અનુપમા ઓછી જોવાય કઈ વાંધો નહીં, જરાય દુખી નથી, તમને લાગે છે. એને મુંબઈમાં ગાડીઓ જોવો તમને ખબર પડે, તમારો એના ચશ્મા વેસો તમારે 3 વર્ષનું હટાણું થઈ જાય તોય વધે. એ દુખી નથી. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે મારે આજ નીરા આર્યા જેવી નારી શક્તિ, દુર્ગા ભાભી જેવી નારી શક્તિની થોડી શહીદ વંદનામાં યાદી. મને સંદીપ મામા કહેતા હતા કે શહીદોનો પ્રોગ્રામ છે, અમારું કોઈનું કાંઈ ન બોલતા તમારે, પણ શહીદો માટે બોલજો. પણ હા, એટલે મારે શહીદ વંદનાનો પ્રોગ્રામ મારો સમય છે, એમાં મારે કેવું છે. પણ શું ભારતની પરંપરા છે, આર્યવ્રતની શું પરંપરા છે, એટલા માટે હું મારે આમ શરૂઆતથી એક એક વાત કહેતું જાઉં અને ગાતું જાઉં ને આપને આપ સુધી વાત પુગાડવાની છે. 29 માર્ચ 1857 સવારનો પોર, બેરકપુરની સાવણીની બાજુનો એક બંગલો, ઈ બંગલામાં એક ટોપાવાળો ફાટીને ધુવાડે ગયેલો એક ગોરો અંગ્રેજ અધિકારી તૈયાર થઈ રહેલો, અને તૈયાર થઈ અને સર્ચમાં જવાની તૈયારી કરતો હતો. એમાં સિપાહીઓ દોડીને આવ્યા સાવણીમાંથી, સર જલ્દી સાવણી में चलो, जल्दी सावनी में आलो. कि क्या जल्दी, हमें सर्च जाके आता हूँ. कि सर्च नहीं जाना है, सर्च में नहीं जाऊं. कि कहा? कि जल्दी सावनी में चलो, सावनी में आलो जल्दी. अरे मैं सर्च जाके आता हूँ, इतनी जल्दी क्या है? गोरो अंग्रेज अधिकारी फाटी धुआड़े गेलो, ताणे ताणे बंबला भरी दारू पीवे, अर्धा बकरा खाई. અને હિન્દુસ્તાનની આપણી દીકરીઓ હાલી આવતી હોય તો ભાલાની અણીઓના ઘૂંસતા શરીરમાં મારતો જાય ને હાલો જાય, આવો ફાટી ધુવાડી ગયેલો. અને એ અંગ્રેજ અધિકારી એમ કે છે કે હું આવું છું, સર્ચ થઈને આવું છું. તો નહીં, જલ્દી ચલો, સાવની में चलो. क्या है कि एक बमन पागल हो गया है, एक ब्राह्मण गांडो થઈ ગયો, એક બ્રાહ્મણ જુવાન ગાંડો થઈ ગયો સાવણીમાં.
एक बमन पागल हो गया है, ऐसा है। क्या कहता है वो? અને એને કીધું, હાથમાં બંદૂક લઈ, હાથમાં રિવોલ્વર લઈ અને ઈ તરવરિયો યુવાન, ઈ બ્રાહ્મણનો છોકરો જુવાન હળિયું કાઢે છે અને એમ કહે છે કે તમારો સાહેબ ટોપાવાળો અંગ્રેજ અધિકારી આવે, હું એને 3 વાર એકનો એક સવાલ પૂછું અને એનો જવાબ ન આપે અને એની છાતીમાં ગોળીયું ન ધરબી દઉં તો હું મંગલ પાંડે નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ, એકવાર અહીંયા આવવા દો. અને આવ્યો, મદમાં ફૂલીને આવ્યો અંગ્રેજ અધિકારી. એને તો એમ કે શું આપણા હામાં થયા? ક્યારેક ગુલામી શું હતી તો એને જેને ભોગ્યું છે એને ખબર છે. આજે આપણે મોજ કરીએ છીએ. હા, અને એક બીજી વાત એ કહી દઉં, મહાત્મા ગાંધી પોરબંદર અહીં નજીક છે, આપણું ભારત વર્ષનું એક રત્ન ગૌરવ જે કયો એ. પણ એક પાછી ચારણ તરીકે કવિ તરીકે કહી દઉં કે દે દી હમે આઝાદી બીના ખડક બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. બીના ખડક બીના ઢાલ કોઈ ખુરશીએ ખાલી ન કરે, એટલે ઈ વેમ હોય તો કાઢ નાખજો પાછા. મહાત્મા ગાંધીને કરોડો વંદન છે, જેને બહુ મહેનત કરીને આપણે એને બહુ આપ્યું, નોટે નોટે રાખ્યા છે એમને. એ આપણા બાપુ છે, એને વંદન છે. હા, પણ સાહેબ 12 વર્ષનો 12 વર્ષના છોકરાના બલિદાન છે. ઓડિશાનો એક છોકરો 12 વર્ષનો છે, એને વાંચો તો ખબર પડે. અંગ્રેજોએ ગામ ઉપર, મારે ખાલી આમ દાખલા નાના આપતા જાઉં છું, મારા સમયમાં કેવું છે. બાકી કુકતી કેવો પ્રોગ્રામ કરો, હવાર સુધી શહીદો સિવાય કઈ નહીં આવે. હા, એટલી વાતો છે આપણી, કહેવાનો અર્થ બલિદાનો ના કથાઓ છે. પણ 12 વર્ષનો એ છોકરો, અંગ્રેજોએ ગામ ઉપર હુમલો કર્યો, ગામ પછી ગાંડાની જેમ તૂટી પડ્યું કે એમ કે હવે જે થાય. અને અંગ્રેજોને માર્યા, કંઈક મરી ગયા, કંઈક ભાગ્યા. અહીં અંગ્રેજ પોલીસ ભાગતી હતી, એમાં નાવડાને રાહ બાંધી અને નદી, બ્રાહ્મણી નદી બેફામ જાતી હતી. માથે નાવડું હતું, એને રાહ બાંધી હતી. માથે 12 વર્ષનો છોકરો બેઠો હતો અને ઈ છોકરાને આવીને હડી કાઢી, બીજા એના મિત્રો જ હતા છોકરા, 10 વર્ષના 12 વર્ષના, 2-5 છોકરા એમાં બેઠા હતા. પણ આ છોકરાને આવીને એટલું કીધું કે છોકરા, અંગ્રેજોએ જલ્દી નાવડું છોડીને અમને બહાર અમે કાંઠે લઈ જાવ, અહીંયા ગામ આવ્યું, અમને મારી નાખશે. અંગ્રેજોએ કીધું તો કે અમે જીવી છીએ ત્યાં સુધી નાવડામાં પગ ન મૂકવા દઈ, તમે અમારા દેશના દુશ્મન છો. અંગ્રેજોને કીધું અરે જા જા, એ કે આમ કરીને ધક્કો મારવા આવ્યા. છોકરા હામાં મારવા માટે હામો થયો, 12 વર્ષનો છોકરો, અને એને ગોળી મારી. એ ગોળી છાતીમાં મારીને 12 વર્ષના છોકરાને, તો એ છોકરાએ કાંટો કાઢી અને નાવડું જે બાંધ્યું હતું રાહમાં એ કાપી અને નાવડા હતો, નાવડામાં ઢળી પીડ્યો ને વયો ગયો. પણ અંગ્રેજ અધિકારીને બેહવા ન દીધા નાવડામાં. આવા અનેક બલિદાનો છે. ત્યારે એમને નકરે આઝાદી નથી મળી. દે દી હમે આઝાદી બીના ખડક બીના ઢાલ, એમ નો મળે આઝાદી. હા, એક તમામ કેવડા બલિદાન. એટલે અહીંયા અંગ્રેજ ટોપા વાળો, ટૂંકમાં વાત કરતો, બેફામ થઈને આવ્યો અને આવીને કીધું મંગલ પાંડે ને, એ મંગલ પાગલ હો ગયા ક્યાં? मुझे मारेगा तू? जानता हूं मैं तेरे साथ क्या कर सकता हूं? तेरे टुकड़े करके कुत्ते को खिलाऊंगा मैं कौन हूं? मैं लॉर्ड हूं. तू मने मारीश, मुझे मारेगा तू? અને આમ બધું રાખીને કીધું કે તમે જે અમને કારતૂસ આપો છો એમાં ગાય અને સુવરના માંસનું તેલ લગાડો છો. એક વાર કીધું, બીજી વાર કીધું, અને ત્રીજી વાર જયારે કીધું નો બોલ્યો ને, છાતીમાં ગોળીઓ ધરબી દીધી મંગલ પાંડે. ભલા માણસ ધાડ 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 કરતી અને પકડાઈ ગયો, પકડાઈને ઘાયલ થયો. અને આજે હું તમે આઝાદ શ્વાસ લઈ શકી એના માટે ઈ 8 એપ્રિલ 1857 ઈ ફાંસીને માસડે લટકી ગયો. આવી અનેક કથાઓ છે આ દેશની ધરતીની. એટલા માટે જેટલા બેઠા છો આ બાજુથી લઈને ઠેઠ સુધી મારો અવાજ જાય ત્યાં સુધી 2 હાથ ઊંચા કરીને હર હર નો આપણે એવો નાદ કરીએ, દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે, એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. પાકિસ્તાન ને અત્યારે આપણે છે ને આનંદ કરવા હાટું યાદ કરીશ, ખાલી રમૂજ કરવા. બાકી કાશ્મીર માંગતા તઈ અટાણે ઘઉં લોટ માગે. બોલો, અમને થોડોક લોટ આપો, કાશ્મીર નથી જોતું. ન્યા ફુગાડી દીધા છે. હજી તો ઘણું થવાનું છે.
દ્વારકા વાળો ઘણું સારું કરવાનું છે હજી. આપણે બધા એક થઈ ગયા ને જ્ઞાતિવાદ બધો ભૂલીને. એટલે હું તો જાહેરમાં મૂળમાં એક વાત કરું છું મારા પ્રોગ્રામોમાં કે ગામડું હોય તો ગામનો સરપંચ હોય અથવા ગામના પ્રમુખો સરપંચ જે વડીલો હોય એ, શહેર હોય તો સોસાયટી હોય તો સોસાયટીના પ્રમુખો નક્કી કરે અઠવાડિયે એકવાર છેવાડાનું ઝૂંપડું હોય ને, દેવી પૂજકનું ઝૂંપડું હોય કે દલિતનું ઝૂંપડું હોય ને, કોઈ નાના માણસનું ઝૂંપડું હોય, વાલ્મીકી સમાજનું ઝૂંપડું હોય, ત્યાં જઈને એટલું કહેવાનું કે તમારી દીકરીને મોકલો ને થોડી વાર ઢીંગલીને કે કાં કે એના હાથે આજ અમારે ઠાકરની આરતી કરાવી છે. આવું સમજાય ને તેથી ભારતને સુપર પાવર બનતા વાર નહીં લાગે ભલા માણસ. આપણને એ બહુ નડ્યું છે, એ બહુ નડ્યું છે આપણને. હા, બાકી ભારત જેવું ક્યાંય ઋતુઓ નથી. આપણે તો બહાર જઈએ આપણને ખબર છે. આપણે અહીંના લોકો લાગણી વાળા હોય ને ત્યાં તુલસી પીપળા રાખવા હોય, અમે વિદેશમાં જોઈએ બિચારાને હીટ રાખીને ઘરમાં રાખવા પડે નકર બળી જાય. અને અહીંયા તો જૂની દિવાલ ઉભી હોય ત્યાં પીપળો થાય તોય કે આપણા દેશમાં કઈ નથી. અરે તારી ભલી થાય તારી. ભારત તો ભારત છે. અહીંયા માથા વાવે તો માથા ઉગ્યા છે. અહીંયા મને સદીપ મામા કહેતા હતા મૂળ માણેકના પરિવારના હાદળુભા ને અહીંયા આવ્યા છે. સાહેબ, મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા હોત જો તરજો હાથ તો નર અંગ્રેજને ના. અમરેલી કોર્ટમાં ઉભો રાખવામાં આવ્યો મૂળું માણેક નામના બારવટિયાને. આ સ્વતંત્રતા સેનાની છે બધા, મૂળું માણેક, જોધા માણેક, આ બધા અંગ્રેજોની સામે બારવટા કરવા એટલે એ તો કોઈ પણ રીતે ક્રૂરતા સિવાય બીજું કામ જ નહોતું એનું અંગ્રેજોનું. અને એની સામે બારવટા કરતા હતા. ના છડિયા હથિયાર મૂળુભા બંકડા, ના છડિયા હથિયાર. અમરેલીની કોર્ટમાં ઉભા રાખ્યા મૂળું માણેકને અને કીધું કે આ અંગ્રેજ ટોપા વાળો આવ્યો છે, એને જરીક એક જમણા હાથે એટલું કરી દો ને. મૂળું માણેક શું વાર લાગે, ખાલી આમ કરી દેવાનું છે, સેલ્યુટ કરી દો, બધા ગુના માફ, તમને તમારું દ્વારકા મળી જાય. મૂળું માણેકે કીધું કે મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા. મને ભગવાને બે જ હાથ આપ્યા દ્વારકા વાળાએ. એક હાથ મારો મૂછ ઉપર રહે, બીજો તરવારની મૂઠ ઉપર રહે. પણ કદાચ ભગવાને ત્રીજો હાથ આપ્યો હોય તો ગોલા અંગ્રેજ મૂળું માણેક તને સલામ ન કરે. ભલા માણસ શું વાત કરે છે. ઈ ધરતી એટલે બધાય ઊંચા હાથ કરીને એકવાર હરનો નાદ કરી આપણે. હર 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 હર. અમારી જગ જૂની ની અમારો ગઢ જૂનો ગિરનાર, ગિરનાર, ગિરનાર. પણ હાવજડા આવા હાવજડા હે એ મારા નમના ધરલેના. આ હાવજ બધા મૂળ માતાના ખાતામાં આવે ને એટલે ભારતમાં નહીં આખું વર્લ્ડ કથાઓ વાંચ્યા કરે ને આઈમીના માટે, તોય ભારતની કથાઓ ખૂટે નહીં એવી કથાઓ છે. બીજાના માટે જ કરવું, બીજાના માટે જ બલિદાન આપવા અને જેવા તેવા નહીં. અને એટલા બલિદાન કે સિંધના સુમરાઓ ઈ કચ્છની ધરતીમાં આવે અને અબડા અડભંગની સાથે સોપાટ રમતા હોય ને કાકરી ઉડી અને વહી જાય અબડાની પાસે, જામ અબડા પાસે. અને ઈ વખતે લેવા માટે જાય સુમરો અને ત્યારે એને કીધું કે હવે રેવા દેજે, મારા ચરણમાં આવી ગઈ છે. કે પણ આ તો રમત છે, કે રમત હોય કે રણ મેદાન હોય અમને કાંઈ ફેર ન પડે.
કે પણ આ કાંકરી છે કે કાંકરી હોય કે કોઈની દીકરી હોય, એકવાર અમારા ચરણે આવી જાય પછી અમારી દીકરી કે અમારી બેન છે એને કોઈ હાથ ન અડાડી શકે. અને પછી અમારા હર્ષદભાઈ વસાવા સાહેબ પૂર્વ મંત્રી અને એમના ચિરંજીવ એમના દીકરા અમારા અને સંદીપ મામાના બધાના હર્ષદ મામાના મિત્ર એ અહીંયા પધાર્યા સ્મિતભાઈ, એનું પણ અહીંથી સ્વાગત કરું છું. પણ હું તમને વાત કરતો હતો અને પછી આખી ઘટના બહુ જબરી એટલે નથી કહેતો, પણ કેવી ઘટનાઓ અમુકને મગજમાં ન બેસે કે જે દિલ્હીનો અલાઉદ્દીન આવે સુમરાઓની માથે, સુમરિયું ત્યાંથી નીકળે ભાગે કચ્છની ધરતીમાં આવે અને અબડો અડભંગ છે એ આશરો આપે બેનું તરીકે, અને પછી ઓલાનું દળ આવે એ રણમાં ભૂલું પડી જાય તો કે વાવડ આપ્યા કે આખે આખું દળ છે એ ભૂલું પડીને ભૂંડાએ મરી જવાના છે, એને કચ્છ જડવાનું નથી. તેથી અબડા અડભંગે મૂછની માથે તાવ દઈને કીધું હતું કે દુશ્મન હોય તો દુશ્મન, ઘરે આવતો હોય ને કેળો ભૂલ્યો હોય તો કપાસના ખેતર હળગાવીને જો કેળો ન બતાવું તો હું જામ હળવો અડભંગ અબડો નહીં. તમે વિચાર કરો આવી ઘટના વિશ્વમાં ક્યાંય ન બને એવી ઘટનાઓ છે. અને જ્યારે યુદ્ધે ચડે આ દેશના સુરવીરો, એના માટે કેવું હોય તો ગાઢા હુકળે હઠીલા જોત પેરડીની શાન ગાજે ડાક ચંડી ધૂધુએ પ્રકૃતિ કટાતી છે મને પ્રકૃતિ જડા પ્રકૃતિ ઉપાળે પકોળ બેડા બેડા પ્રતિ નાથ છોડાવ. આ રે દાદા ગાઢા હુકળે હઠીલા જોત પેરડીની શાન ગાજે ડાક ચંડી ધૂધુએ પ્રકૃતિ કટાતી છે મને પ્રકૃતિ જડા પ્રકૃતિ ઉપાળે પકોળ બેડા બેડા પ્રતિ નાથ છોડાવ. ઉપાળે નથી વહી પાટ ઉભી પાટ હેમરા કાટ મળે અસમાન પબેરા ઉંદળા એરા બીજળાના રાજ કાટ બીજ ખેડા પાટ પાણે આની ખેડા પાટ પાણી બીજા કે અપાક લેડા હિતી બાત સોણી તો ચાળા બોલ લાગ્યા. દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો સાચો છે. દ્વારકા વાળો રીજે ક્યારે? આ શહીદ વંદના એટલે થોડી થોડી વંદના કરી લો સાહેબ. ઘણી ઘટનાઓ એવી છે કે યુવા ધનને ખબર જ નથી આપણને કેવી કેવી આ દેશમાં ઘટનાઓ બની છે. ભગતસિંહ ની વાતો આપણે સાંભળી છે ઘણી. આપણે ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ આ બધા ઘણા એવા છે કે એમને આપણે યાદ કરીએ છીએ. દેવાદ બોદરને યાદ કરીએ, પ્રતાપને, મહારાણા પ્રતાપને યાદ કરીએ છીએ આપણે, અમીરજી ગોહિલને યાદ કરી. પણ કેટલાય બલિદાન એવા લોકોને ખબર જ નથી. એની તમને ભગતસિંહ છે ને એનો આખે આખો પરિવારના એના બે ભાઈઓથી લઈ એના કાકા એના દાદા સુધીથી એમને એ રાષ્ટ્ર માટે લડ્યા છે. પણ ભગતસિંહ ના કાકા અજીતસિંહ, ખાલી થોડીક તમને યાદી કરાવું. રામાયણ છે ને, રામાયણમાં ઉર્મિલા છે ને પાત્ર, આ વાત સમજ્યા જેવી છે. એટલા માટે ઉર્મિલા 14 વર્ષ સુધી લક્ષ્મણ રામની હારે વનમાં વયા ગયા અને ઉર્મિલા ઘરે રહ્યા. એની વાતની આખી દુનિયાને ખબર છે અને હોવી જ જોઈએ. આપણો ભગવાન છે આપણા, આપણને કેમ ખબર ન હોય તો બરાબર નહીં, હોવી જ જોઈએ ખબર. પણ હું તમને એક એવી ઉર્મિલાની વાત કરું જેને 38 વર્ષ સુધી કાઢી નાખ્યા. ભગતસિંહ નો હગો કાકો. ભગતસિંહ ને ત્યારે ઈ કરતો હતો રાષ્ટ્ર ભાવના માટે, દેશના માટે લડી લેવા માટે. અને એને એટલી બધી પગડી સંભાળ, જટા પગડી સંભાળ, ઈ ગીત પોતે બહુ ગણગણ્યા કરતા હતું, બીજા કવિનું લખેલું, પણ પોતે એટલું બધું. અને જયારે 3 એક હારે આવી ખેડૂતોના માથે એવો કાયદો અંગ્રેજો લઈ આવ્યા, ખેડૂતને નુકસાન થયો, એનો વિરોધ કર્યો. અને એટલો બધો વિરોધ કર્યો, પાઘડીઓ ઉતારીને અંગ્રેજો પગમાં નાખીને માથે પાટું મારીને હાલવા માંડાણા. અને ઈ વખતે એની સામે બગાવત કરી. અને અજીતસિંહે સાંભળજો, અને ઈ અજીતસિંહ ને પછી ખબર પડી ગઈ, એટલા બધા એના ઉપર ગુના નાખી દીધા અંગ્રેજોએ. જ્યાં બાળે એટલે ફાંસી લટકાવી દે એ નક્કી થઈ ગયું અને એને દેશ છોડી દીધો. સાંભળજો, અડધી રાતને ટાણે
હરનામ નામની એમની પત્ની, હું આ વાત કરું છું 14 વર્ષ ઉર્મિલા લક્ષ્મણના પત્ની અયોધ્યામાં રહ્યા, લક્ષ્મણ વનમાં ગયા. ઈ દાદા આખી દુનિયાને ખબર છે, પણ હોવી જોઈએ આપણો બાપ આપણો ભગવાન છે લક્ષ્મણ છે ઈ. હાલો, પણ આ ઉર્મિલાની કોઈને ખબર નથી. ઈ હગો ભગતસિંહ નો હગો કાકો અજીતસિંહ એની પત્નીને પાસે આવી રાતે અને સાનો મનો, કારણ કે અંગ્રેજો પકડી લે નકર, અને એટલું કીધું તું મારું અધૂરું કામ તને હોપું છું. શું કે મારો ભત્રીજો ભગત છે ને, કે આ એને રાષ્ટ્ર ભાવના માટે, રાષ્ટ્ર માટે છેલ્લે લોહીનું ટીપું રીએ શરીર માતા સુધી મરી જાય એવો તારે તૈયાર કરવાનો મને વચન આપ. કીધું સ્વામી તમે, કે મારા છેલ્લા રામ રામ છે, હું ભારતમાં ન રહી શકું, અંગ્રેજો મને મારી નાખે એમ છે. અને સાહેબ એને અડધી રાતે એ વાત કરી, અને હરનામ નામની એ પંજાબની ધરતીની ઉર્મિલા, હું એમ કહું છું, એને કીધું આહુડા લોહી નાખ્યા, પોતાના તો લોયા પણ અજીતના એના પતિના આહુડા લોયા, અજીતસિંહના, ભગતસિંહના કાકાના, એમના કાકી હતા. અને એને કીધું કે હવે તું ભલે વિદેશમાં હોય કે જીવ કે પાછો આવ કે ન આવ પતિદેવ, પણ એકવાર દુનિયામાં ડંકાડે એવો ડંકા વગાડે એવો તમારા ભત્રીજા ભગતસિંહને તૈયાર કરું તો માનજે ભારતની હારી નારીએ તૈયાર કર્યો છે ભલા માણસ રાષ્ટ્ર માટે જાન આપવા માટે. અને નીકળી ગયો સાહેબ, આ કોઈને ખબર નહીં હોય યુવાનોને હું જાહેરમાં કહું છું, એ નીકળી ગયો રાતનો, દુનિયાના કેટલા દેશ ફર્યો, અને ફર્યો એટલે મજૂરી કરી પોતા માટે નહીં, 38 વર્ષ સુધી. અને અહીંયા હરનામ કૌર પોતાના પતિને યાદ કરી પોતાના એના અજીતના ભત્રીજો એટલે ભગતસિંહને રાતે વીરરસની વાર્તાઓ સંભળાવે, ગીતો સંભળાવે. જરાક દુઃખ પડે તા બેન કે માલે મળી જાવ, તમે જન્મમાં જ મરેલા છો. વધારે થાય માફ કરજો, કોને કથાઓ કેવા જાવી હાવ. હા, સિરિયલ જોતા જ નહીં, સિરિયલ નું માફ કરજો, પણ સિરિયલ નું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમ માંથી કોણ નીકળે નક્કી જ નથી. હાય હાય હાય, કેટલું જોઈશું આપણે હવે આવું એમને. પછી ઈ બે આ એવા જ જોવાન, પછી પાછા અહીંયા આવીને વાતું કરે બેનું, ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર છે, એમ ઉદ્ધાર ન થાય. મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછાવી. એમને ન થાય. અને એને ત્યાર કર્યો ભગતસિંહને સાહેબ, અને કેવો ત્યાર કર્યો કે એનો બાપ ખેતરમાં વાવણી વાવતો તો ભગતસિંહને કીધું કે આ શું કરો તો વાવણી વાવું, કાં તો કે એક દાણો વાવો તો અનેક થાય. ભગતસિંહે બંદૂકડી વાવી દીધી. ઈ કે કા કે એક વાવો ને અનેક થાય ને, અંગ્રેજના મૂળિયા ઉખેડ નાખવા, આખા ખેતરમાં બંદૂકો વાવ્યું છે. એના ઉપર તો આખી રાત બોલાય. પણ મારે તમને કેવું કે ઈ અજીતસિંહ ઈ કેટલા વર્ષે, ઈ અજીતસિંહ માટે કહેવાય છે બાલ ગંગાધર તિલકે એમ શબ્દ વાપરેલો કે ભારત એક એના માટે અને એક કરતારસિંહ સરાબા માટે, જેનો ફોટો ભગતસિંહ કાયમ ભેળા રાખતા. ભેળો એ પણ એને ફાંસીને માચડે લટકાવી દેવામાં આવ્યો છે. ભગતસિંહના ભાઈને, ભગતસિંહના હગા કાકાને 23 વર્ષની ઉંમરે ફાંસીને માચડે સુવર્ણસિંહને લટકાવી દીધો. કોને ખબર છે? હું તો આમાં આપણે આવી કથા રાખવી જોઈએ, તો ખરેખર કથાઓ થાય એમ છે, એટલી કથાઓ છે. હા, પણ એના માટે કીધું હતું કે પેલો રાષ્ટ્રપતિ આ બનવો જોઈએ, કરતારસિંહ સરાબા, બાલ ગંગાધર તિલકે કીધું હતું, અને એક અજીતસિંહ માટે કીધું હતું. અને 38 વર્ષે જયારે એ પાછો આવ્યો ને, લડી દેશ આઝાદ થઈ ગયો ત્યારે એ અજીતસિંહ પાછો આવ્યો, ભગતસિંહ નો હગો કાકો, એની પત્નીને સામો જઈને ઉભો રહ્યો ને, ઓળખી નહોતી હેગી એની પત્ની કા કોણ છે બુઢો. અને પછી એને કીધું હું તારો પતિ અજીત છું. પગમાં પડી ગઈ કે હું તમને માફ કરજો, ઓળખી ન હેગી, પણ તમે જે કામ મને હોપ્યું હતું એ ભગતે મેં તૈયાર કરીને એને તો ફાંસીને માછડે લટકાવી દીધો છે. અને પછી ભારત આઝાદ થઈ ગયો ને, એટલે તેથી જ આવ્યો, આઝાદ થઈ ગયો. એ ભારત આઝાદ થયો, જવાહરલાલ નહેરુજીએ ભાષણ કર્યું ત્યાંથી દિલ્હીથી, અને તેથી રાતના 3 વાગે ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા. 3 વાગે ખોળિયામાંથી તેથી પ્રાણ છોડી દીધા. 14 ઓગસ્ટ 1948 ના, અને બરાબર રાતના 12 વાગ્યા ભારતીય જનોના હાકલે ભડકતા ભૂરિયા ગોરિયા જાય ભાગ્યા. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે એમનેમ આઝાદી નથી મળી. આવા અનેક, મારે એકાદી નારી શક્તિની પણ અહીંયાથી વાત કરવી મને આમ ઉભરા ચડે, કારણ કે પછી દ્વારકા વાળાનું ગીત, પછી મને જે સમયની પણ મને ખબર છે, પણ એક નારી શક્તિની તમને વાત કરું. ગાતા ગાતા વળી ગાય, કારણ કે ગાવાનું તો આપણે કાયમ કરી જ છીએ. હા, એવી એક પહેલી ભારતની એવડી કેપ્ટન અને પહેલી ભારતની જાસૂસ એ અધિકારી, એવડી મોટી કેપ્ટન અને ભારતની CID અધિકારી કયો જે કરી નીરા આર્યા, બેનો દીકરીઓને કોક દી
તમે વાંચજો એમને, તમને ખબર પડે કે ભારતની દીકરીઓ પણ શું કરી શકે. આજે આપણે સમાનકની વાત કરીએ છીએ, એ સારી વાત છે બહુ, પણ તેદી એને શું કર્યું, નીરા આર્યાને વાંચો તો ખબર પડે. ભારતના ક્રાંતિકારીઓને કેટલી કેણે, દુર્ગા ભાભી જ્યારે સાન્ડર્સને ભગતસિંહે માર્યો, સાન્ડર્સને ચંદ્રશેખર આઝાદ ભગતસિંહે માર્યો સાન્ડર્સને જ્યારે લાહોરમાં, અને પછી એટલી પોલીસ ગાંડી થઈ ગઈ કે ગમે ત્યાંથી આને ગોતો, એ કોઈ ઘર બાકી ન રહેવા દીધું, ખૂણો બાકી ન રહેવા દીધો. અને ખબર પડી ગઈ કે હવે ભગતસિંહ, એને ખબર છે કે પાઘડી વાળો જુવાન હતો અને એ શીખ હતો, એને જ ગોળી મારી છે, એને જીવવા નથી દેવો. અને પોતાનો પતિ, સાંભળજો આ ટૂંકા ખાલી દઉં છું, આખી વાર્તાઓ નથી કરતો. પોતાનો પતિ કલકત્તા હતો, ભગવતી ચરણ વોરા, અને દુર્ગાવતી સાહેબ, દુર્ગા ભાભી એટલા માટે કે જેટલા ક્રાંતિકારી હતો ને એ બધા એને ઘરે આશરો લેતા હતા, બધા એમાં મોટો ભગવતી ચરણ વોરા હતો, એટલે એની પત્ની, એટલે બધા ભાભી, એટલે ભાભી માં હો. આ અટાણે નીકળી પીડે ભાભી કેમ છે એ નહીં. મને તો દુઃખ થાય અમુક વાતનો. ભાભી શબ્દ આપણો પવિત્ર છે સનાતનનો, એને બહુ હલકો કરી નાખ્યો સટાણની દુનિયાએ, બહુ હલકો કરી નાખ્યો. ભાભી બહુ પવિત્ર શબ્દ છે, માં છે ભાભી માં. પણ ખેર નથી જવું એ બાજુ, તમે ભાભી લખો નેટમાં ખબર પડે, ન જોવાનું આવે છે સાહેબ. એટલે કહું છું, આ પીડા વ્યક્ત કરું છું તમને. ભાભી શબ્દ મજબૂત છે. દુર્ગા ભાભી એકલી હતી, પોતાનો પતિ કલકત્તા હતો, ને લાહોરમાં રાતના 9:30 વાગે ટકોરા વાગ્યા એના દરવાજે. એકલી સ્ત્રી હોય, એક નાનો 3-4 વર્ષનો બાળક, શિક્ષક છોકરા ભણાવે આજુબાજુમાં શિક્ષિકા થઈને, અને બોમ્બ બનાવવાનો પણ હિખાડે ભેળી, અને પોતાનો પગાર આવે એમાંથી ક્રાંતિકારી યુવાનોને જમાડે. કઈ સ્ત્રીઓ આથી મોટી જગદંબા ખોડિયાર કે માં તમને કઈ બીજી મળે? હું તો કહું આ બધી આ શક્તિ એમાં આવી ગઈ હોય. અને ઈ દુર્ગા ભાભીના 9:30 વાગે રાતે ટકોરા પીડ્યા દરવાજે, અને આમ દરવાજો ખોલ્યો, 2-4 જણા ઉભા હતા, એક અંગ્રેજ ટોપા વાળો ઉભો હતો, અને એકાદાને ઓળખી ગઈ, રાજગુરુ હતો એને ઓળખી ગઈ. ઈ કોણ હે, ये कौन है ये कीधुं भगतसिंह खखड़ा दांत काढ़ा कि मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सकी, अब अंग्रेजो मुझे नहीं पहचान सकेंगे. हकीकत बात एवी हती मित्रों, सांडर्स ने मार्या पछी भगतसिंह पहली वार जटा उतारी. અહીં બેઠેલા બધાને એક વિનંતી કરું, આપણે કોઈ પણ સ્ટેટસમાં કે કોઈ જગ્યાએ ભગતસિંહનો ફોટો રાખીને તો પાઘડી વાળો રાખો. બટુકેશ્વર દત્ત એમ કહે છે કે પહેલી વાર ભગતસિંહને જટા ઉતારવી પડી કારણ કે અંગ્રેજ ઓળખી ન જાય ને, એટલે પોતે અંગ્રેજ બન્યો. લાહોર થી નીકળી જવા માટે, રાતનો ટ્રેનમાં નીકળવા માટે અંગ્રેજ અધિકારી બન્યો, પાવડર લગાડીને. ધોળો તો પોતે હતો જ બહુ, પણ હાવ ગોરો અંગ્રેજ બનવા માટે. અને પહેલી વાર ભગતસિંહ આમ પાઘડી ઉતારી અને કે ટોપી પહેરીને ઓલી ગોળ, ત્યારે 3 વાર માથું ધૂણાયું હતું કે જે જોવા નથી ગમતા એની ટોપી પહેરવી પડે છે ત્યારે. એમ બટુકેશ્વર દત્ત લખે છે, એનો સાક્ષી હાર્યો હતો. અને ઈ પાઘડી ઉતારી, જટા ઉતારીને અંગ્રેજ અધિકારી બનીને આવ્યો ભગતસિંહ, અને દાંત કાઢ્યા, મેરી દુર્ગા ભાભી મુझे નહીં પહેચાન સકી, અંગ્રેજ નહીં પહેચાનેગા. અને મિત્રો પછી બન્યું રાજગુરુ, એનો માણસ બન્યો, ઠેલો ઉપાડવા વાળો. ભગતસિંહ અંગ્રેજ ટોપા વાળો અધિકારી બન્યો. અને દુર્ગા ભાભી સામું જોઈને ધીરેક દઈને કીધું ક્રાંતિકારી યુવાનોએ, ભાભી માફ કરજો, તમારે એક પાત્ર ભજવવાનું છે આજ. કે શું? કે તમારે ભગતસિંહ નું પત્ની બનવાનું છે. એક ક્ષણ માટે આમ બાઈ બંધ થઈ ગઈ, ગંભીર થઈ ગઈ દુર્ગા ભાભી. દુર્ગાવતીને વાંચો તો ખબર પડે. ઈ ગંભીર થઈને પછી કીધું કે મારે હામો ઉભીને કોઈ કે આની પત્ની તારે બનવાનું. બીજા ક્ષણે ઈ જીવતો ન હોય, પણ મારા ભગતને બચાવવા માટે, દેશ માટે મારે જે કરવું પડે એ કરવા માટે હું તૈયાર છું. ભલા માણસ, હાલો મારે તૈયાર થાવ. અને કહેશે ઇતિહાસ, પહેલી વાર મેકઅપ કર્યો ભાઈ દુર્ગા ભાભીએ. આ મેકઅપ ની વાત એટલે લઈ આવું છું. મારા દેશની માવડીઓ દીકરીઓ મેકઅપ કરે અને જરાય મને વાંધો નથી. સારી વાત, સારું લાગવું એ ગુનો નથી. ખૂબ તૈયાર થાવ તમારા પતિના ખર્ચા પ્રમાણે. ઈ જરાક જોઈ લેજો. પગારમાં હું 1 તારીખે દાણાના કોઈ દી ઘટ્યા જ નથી ઘણાને, મધ્યમ વર્ગને. છેલ્લે આ જે તોડ પડે છે ને, તૂટ પડે છે ને, એ મેકઅપ ની જ પડે છે. ઓલો વાંધો જ નથી. પણ ખેર, સારું તૈયાર થાવ તમે, તમારે નારી શક્તિ છે. પણ મારે જે આપણે કેવું છે, પહેલી વાર મેકઅપ કરીને દુર્ગા ભાભી તૈયાર થઈ અને અંગ્રેજ અધિકારીની પત્ની બની. ઓલો અંગ્રેજ અધિકારી બન્યો ભગતસિંહ, અને 4 કે 5 વર્ષના આસપાસનો સચિન નામનો એનો દીકરો, એ દીકરાને તેડી અને હાલતા થયા. શું કામે? કે આ કોઈ મોટા અંગ્રેજ અધિકારી છે, એટલે ટ્રેનમાં પોલીસ ઓળખે નહીં. લાહોરમાં 4 બાજુ ગોઠવાઈ ગઈ હતી. સાન્ડર્સ ને માર્યા પછી, એવડા અધિકારીને માર્યા પછી, લાલા લજપતરાયના માર્તલને માર્યા પછી, અને પોલીસ ગોઠવાઈ ગઈ. રાતે 10-10:30 વાગે દુર્ગા ભાભી એમ લખે છે કે અમે ગયા, રેલવે સ્ટેશને આવ્યા, અને રેલવે સ્ટેશન આમ હામું રહ્યું ને થોડુંક,
દુર્ગા ભાભીએ શું કર્યું ખબર? પોતાના દીકરાને તેડ્યો તો ને એ ભગતસિંહ ને દીધો, આને તેડી લ્યો. ભગતસિંહ કીધું હું કેમ તેડી લઉં? તેડી લ્યો. ભગતસિંહે ના પાડી ને એટલે કીધું તેડી લ્યો ને, જરૂર પડી છે. કેમ? હવે મારે કેવું બલિદાન કોને કહેવાય? એકનો એક દીકરો હતો સચિન, દુર્ગા ભાભીનો 4 વર્ષનો. એને કીધું ભગતસિંહ તેડી લે, કાં કે માતાજી કરે ભગવાન કરે તને નહીં ઓળખે અંગ્રેજ પોલીસ, પણ કદાચ તને ઓળખી જાય ને તો મારા સતીને આડો દઈ દેજે, તારી દેશને હજી જરૂર છે ભલા માણસ, એટલે તારે આને તેડવાનો છે. વિચાર કરો સાહેબ, શું બલિદાનો છે તમે વિચાર તો કરો. અને હાવ બધું ભૂલીને 15મી ઓગસ્ટે ફૂલ થઈને જીંચક જીંચક હે તને કરડે કાળોતરો નાગ, તને ક્યાં વાર્તાઓ કરવી જઈને. પણ ભગવાનને કરવું તું, વાત રાખવી હતી. ત્યાંથી લાહોર થી કલકત્તા પૂગી ગયા. ઘડીક વાર વિચાર્યું હોય છે ને, કોક દી બેનું દીકરી વિચારજો, પોતાનો પતિ ઠેર બીજે હોય, ક્યાં લાહોર અને ક્યાં કલકત્તા, અને રાતે 9:30 વાગે કોઈ જુવાનડાઓ આવીને કે અમને મૂકવા હારું પત્નીનું પાત્ર ભજવીને ત્યાં સુધી મૂકી જાઓ, કોઈ કે અહીંથી મુંબઈ મૂકી જાઓ. ઘણા વિચારો આવે હો દુનિયાના, પણ દુર્ગા ભાભી કે દુનિયાનું મુझे નહીં દેખના હે, મુझे દેશ की आजादी देखनी है बस. ઈ મૂકવા ગઈ બાઈ કલકત્તા હો દુર્ગાવતી, અને મૂકીને પાછી અહીં વહી આવી. ઈ તો કેટલી દોડી છે. ગાંધીજીને મળવા ગઈ હતી, પોતાનું રેકોર્ડિંગ છે રેડિયો ઉપર, દિલ્હી રેડિયો ઉપર બોલેલા છે દુર્ગા ભાભી. કોક દી સાંભળજો. વળી કોક નકર કહે તમે આમ કરો ને તેમ કરો. મહાત્મા ગાંધી પાસે જઈને એટલું કીધું ભગત સિંહ કે લીએ કુછ કરો ના. આ હું નથી કેતો, દુર્ગા ભાભી નું રેકોર્ડિંગ છે, મારી પાસે છે, કોઈને સાંભળવું હોય. વળી કાલ કોલા બીજું કહે કે આમ બોલ્યા. ગાંધીજીને વંદન કરું છું, કારણ કે એને મહેનત કરી છે એટલે દેશ માટે. પણ દુર્ગા ભાભી કીધું ભગતસિંહ કે લીએ કુછ કરો. ગાંધીજીએ કીધું કે ભાઈ તમે અમારા ભેગા આવી જાઓ. આ શબ્દ બોલ્યા દુર્ગા ભાભી, કહું છો મારી પાસે કોઈને જોતું હોય તો. એને કીધું કે અમારા ભેગા આવી જાઓ તો તમને મદદ કરી અમે, એટલે હવે રાહડા ઓછા ગાવાનું કરી નાખ્યું છે. અમને વાંધો નથી બીજો કાંઈ, આ વાંધો છે. દુર્ગા ભાભીએ કીધું કે એટલે તને કરગરવા તમને હું નથી આવ્યું ગાંધીજી, હું કરગરવા નથી આવી. આ તો થાય તો તમારાથી થાય એમ છે કે ઈ હિંસા બિંસા કરે છે ને એને હું નથી માનતો. ગાંધીજી એવું કીધું. સારી વાત છે, હિંસા નથી, એની રીતે એના સ્થાને રેડી છે. પણ મારું કહેવાનું એટલું જ છે કે દુર્ગાવતીને ગાંધીજીએ એમ કીધું કે તમે મારા ભેગા અમારા ભેગા બધા વળ્યા હો તો હું કઈક કરું. આ શબ્દ શું કહેવાય, સારો કહેવાય કે કેવું જોઈએ કે ન કેવું જોઈએ, એના ઉપર મંથન તમારે મારે બધાને કરવાનું છે. આ દુર્ગાવતીને વાંચો, દુર્ગા ભાભીને તો ખબર પડે. ખેર એના વિચારે નહીં કર્યું, એને દેશ માટે બીજું ઘણું કર્યું ગાંધીજીએ, એનોય મને વાંધો નથી. પણ મારો તો ઓલો એક જ કે દેતી અમે આઝાદી બિના ખડક બિના ઢાલ, ઈ એક આપણા મનમાં ન ખરી જાય. ઈ કેવા હાટું ખાલી કહું છું. બાકી બલિદાન અદ્ભુત ગાંધીજીનું, બલિદાન અદ્ભુત. પણ નીરા આર્યાની વાત કરી અને પછી દ્વારકા વાળાનું ગીત મારે લેવું છે. હું વધારે વાતો આજે મારે એમ કે ગાતો નથી, આ બધું યુવાનો સુધી પહોંચે. નીરા આર્યા એવી નારી શક્તિ, નીરા આર્યા કે પોતે દેશના ક્રાંતિકારી યુવાનોને હારે જોડાણી, મદદ કરી, પછી અધિકારી બની અને સુભાષચંદ્ર બોસની સેનામાં રાણી ઝાંસી રેજિમેન્ટ બનાવી હતી સુભાષચંદ્ર બોસે, એમાં નીરા આર્યા જોડાણી. અને પછી તો એની બહુ કથા ટૂંકમાં જબરી છે નીરા આર્યાની, વધારે નહીં મારે ટૂંકમાં કેવું છે. અને પછી પોતાનો શ્રીકાંત જયરંજન કરીને એનો પતિ, એ સીઆઈડી ઓફિસર હતો અંગ્રેજ અધિકારીઓનો, પણ એ ભારતીયોના લોહી પીતો, અંગ્રેજોની મદદ કરતો. પોતાનો હગો પતિ લગ્ન થયા પછી એને ખબર પડી કે મારો પતિ આવું કરે છે. અને નીરા આર્યાએ બહુ એની હારે ઝઘડો કર્યો કે આ તો તમે ખોટું કરો છો, તમારે દેશ માટે કરવું જોઈએ. કે દેશ માટે કાંઈ ન હોય, પૈસા હોય તો બધું હોય, તારા જેવી ઘણીઓ આવી જાય, આવો શબ્દ કીધા. કાંઈ બોલી નહીં બાઈ. પણ એક દી એને પ્લાન બનાવ્યું. કોણે? આ જયરંજને, શ્રીકાંત જયરંજન દાસે એને પ્લાન બનાવ્યું સુભાષચંદ્ર બોસને મારવા માટે. અંગ્રેજોએ એને ખાસ તૈયાર કર્યો, આખી એની ટીમ, અને એને મારવા માટે સુભાષ ઉપર ફાયરિંગ કરવા માટે જાય. અને આ બાઈને ખબર પડી ગઈ. જોજો, એની હગી પત્ની શ્રીકાંત જયરંજન દાસ જે હતો, અંગ્રેજ સીઆઈડી ઓફિસર હતો, અંગ્રેજો ભેગો પોતાનો હગો પતિ, એને સુભાષચંદ્ર બોસને મારી નાખવાનો છે. એને ખબર પડી ગઈ બાઈને. વાહે વાહે ગઈ સાની મની, બરોબર એના ઉપર ફાયરિંગ કરવા જાય. એ હજી આમ રિવોલ્વર કાઢીને આમ કરીને આમ મારવા માટે જાય સુભાષચંદ્ર બોસને. એની પેલા ખંજર કાઢી અને છાતીમાં ધરબી દીધું અને મારી નાખ્યો હગા પોતાના પતિને. રાષ્ટ્ર માટે પણ બોસને ન મારવા દીધો. સુભાષચંદ્ર બોસ ઉપર ઓલાનું ફાયરિંગ ન ગયું અને ડાઈવરને લાગી, ગોળી ફરી ગઈ. ઈ ડાઈવર મરી ગયો, સુભાષને બચાવ્યો. અને તેનું એનું નામ પછી રાખડી બાંધતા સુભાષચંદ્ર બોસને એનું નામ નાગીન પાડી દીધું હતું કે
કે તું તો નાગીન હો, તેરે પતિ કો માર દિયા તूने. સુભાષચંદ્ર બોઝે કીધું. હવે મારે કેવું છે કે નારી શક્તિ સહન કેટલું કરો ઈ. અને ઈ બાઈ પછી તો પકડાઈ ગઈ અને કલકત્તા જેલમાં હું ગઈ. પોતાની ડાયરીમાં લખે છે, હું કલકત્તા જેલમાં ગઈ અને ત્યાંથી અંડમાન નિકોબાર કાળા પાણીની સજા કોક દી યુવાનો વાંચજો ખબર પડે આપણે કેટલા સુખી છીએ. ત્યાં ગઈ બાઈ પહેલી વારી કે અંધારી ઓરડીમાં ટાઈટમાં અમને પૂર્યા, મને પૂરી અને એક એવા ટાપુમાં, ઈ પોતે આત્મકથામાં લખે છે નીરા આર્યા, એક એવા ટાપુમાં અમને પૂર્યા હતા કે હું વિચાર કરતી હતી કે હું આઝાદી માટે નીકળેલી, અહીંયા તો મારું જીવનની શું દિશા થાય મને ખબર નથી. ખાવાનું ન દીધું, ઓઢવાનું ન દીધું, બહુ ટાઈટ લાગતી હતી, તૂટ્યું વળી ગઈ હું. પોતાની આત્મકથા લખે છે. દીકરીઓ ખાસ સાંભળે, આ દેશની દીકરીઓ કેવી હોય સાંભળજો, નાનકડી જ વાત છે. અને હું આમ તૂટ્યું વળીને હુઈ ગઈ. બરોબર રાતના 12 અંદાજે વાગ્યા છે, મને ઝોલું આવી ગયું. ઝોલું આવી ગયું, મારા ઉપર 2 કામળ પડી, 2 સાયલું પડી, કામળી ઓઢવાનું પડ્યું. ધફ દઈને નાખી ગયો. જેલનો માણસ હોય ને તો મારી નીંદર ઉડાડી, માંડ માંડ એક તો નીંદર આવી હતી. ઈ કામળ મારા ઉપર કામળીયું નાખી, 2 ઓઢવાની સાયલું, એની નીંદર ઉડી, એનું દુઃખ હતું ઉડાડી એનું, પણ 2 કામળી મળી એનો આનંદ હતો. લોઢાના કડા પહેરેવા હતા, હાંકળો પગમાં ને હાથમાં, હાથકડીઓ હતી અને હુઈ ગઈ તૂટ્યું વળીને સાયલ ઓઢીને. હવાર થઈ, હવારમાં ખાવા માટે થોડી ખીચડી આવી. એની આત્મકથા લખે છે સાંભળજો. ખાવા માટે થોડી ખીચડી આવી અને ખીચડી મેં ખાધી અને પછી લુહાર આવ્યો. લુહારે આવી અને મારા હાથમાં જે લોઢાના કડા હતા ઓલાથી કાપ્યા, એની ભેગું થોડુંક ચામડું કાપી લીધું. પછી પગમાં, અંગ્રેજોનો લુહાર હોય ને વખતનો, પગમાં બેડી હતી, એને હથોડીથી તોડી. આમ મારી ઘૂંટીમાં લાગ્યું ને આમ હથોડી. એટલે મેં કીધું અંધા હો, એટલે દેખાતું નથી, આંધળો છો કે પગમાં લાગે છે મને? એને કીધું પગ में पैर में क्या, मैं दिल में भी मारूंगा, क्या कर लेगी તું? આ આત્મકથા નીરા આર્યા લખે છે. આ દેશની એક દીકરી તમને વાત કરું છું. એને કીધું કે દિલમાં મારીશ, તું શું કરી લે? અને નીરા આર્યા એના ઉપર થૂકી. એમાં જેલર આવી ગયો અને કીધું કે આટલી બધી ફાઇટ અહીંયા પૂરેલી છે ને આ બાઈને આટલી ફાઇટ. અને બાઈ લખે છે. હવે હા મિત્રો, અમુક વાતોની મર્યાદા હોય, કહેવાય નહીં, પણ નહીં કહું તો મારા દેશના યુવાધનને ખબર ન પડે. એટલે હવે ઘટના બની મારે તોય કેવી છે, નહીં તો થોડી મર્યાદા વાળી ઓલું છે, પણ હું કહું તમને. નહીં કહું તો મને મજા નહીં આવે. ઈ બાઈ એમ કહે છે કે મેરી આંગી કો યહાં સે પકડા. અંગ્રેજ ના ઈ જેલરે અહીંથી વસ્ત્રને પકડી અને આમ ઝૂંટ મારી, અહીંથી આટલું વસ્ત્ર મારું ફાડ્યું. વસ્ત્ર ફાડી અને પછી બગીચામાં પાંદડા કાપવાનો જે હાંડો આવે ને, ઈ ઓલા માણસને બોલાવ્યો, લઈ આય. અને ઈ હાંડો લઈ આવી અને અહીંથી મારું વસ્ત્ર ફાડ્યું. ઈ લખે છે નીરા આર્યા હો. આમ રૂવાડા મારા બેઠા થાય. જેટલી વાર વાત કરું તો એમ થાય કે આ આપણા દેશની દીકરીઓ, આનાથી મોટી માતાજી કઈ હોઈ શકે? અને એને પછી એ બુંધો હાંડા જેવું જે આવે ને, ચીપટામાં જો હથિયાર આતા હે, એ લખે છે હિન્દીમાં. એ લઈ અને પછી ઓલા માણસને કીધું કે ઈસકા સ્તન કાટ દો. આ હકીકત વાત છે એટલે કહું છું. અને સાહેબ નીરા આર્યા કે સ્તન મારા કાપવા માટે આવી રીતે આમ કરે છે, પણ ઓલું બુંધું હતું હાવ. તો મેં ભગવાનને મનમાં કીધું, ભગવાન બુંધું નો તો જટ કપાઈ જાત તો દુઃખ જ નહીં. અને એને કોશિશ કરી, સ્તન કપાણા નહીં. બાઈની આવું જાહેરમાં કેવું જોઈએ મારે, એટલા માટે આ એક શક્તિની વાત કરું, એટલે નહીતર ન બોલાય. એની છાતી કાપવા માટે મહેનત કરી, પણ ઈ કે પછી જે મને પીડા થઈ છે નીરા આર્યા કે ઈ એક હું જાણું છું ને એક પરમાત્મા જાણે છે. અને પછી આમ હાણસાનો ઘૂંસ તો મારા નાક ઉપર માર્યો અને કીધું કે એટલું કહી દે સુભાષચંદ્ર બોઝ ક્યાં છે, તો ઈ કે તને અહીંથી છોડી ભારતમાં પાછી મૂકવામાં આવશે. એટલે કીધું કે ઈ તો નથી, કે ઈ મને ખબર નથી. એટલે તો કે તો હવે હજી અમારી વિક્ટોરિયા રાણીની તું ખેર માન, એને દયાળુ છે, નકર તને તારા છાતીઓ કાપી લેવામાં આવે. આવો શબ્દ કીધો એને. અને આટલી ઘટના બિના પછી છેલ્લે મારે કેવું છે, ઈ અમુક વર્ષો પછી જેલું ધોવાણીને આપને ખબર છે વિશ્વયુદ્ધ ને પછી બાઈ પાછી આવી અને હૈદરાબાદમાં ફૂલડા વેચતી હતી. મારે કેવું છે, ઈ બાઈ આટલી દેશ માટે લડી હોય, કેટલાય ક્રાંતિકારીઓને તૈયાર કર્યા, આટલું દેશ માટે લડી હોય, ઈ બાઈનું મૃત્યુ ક્યારે થયું ખબર તમને? માયનામ નહીં આવે. 1998માં. 1998 કેદી ગયું? ત્યાં સુધી ફૂલડા વેચતી હતી. ઈ વખતે એને બોલાવીને ચૂંટણી લડાવીને એકાદું ખાતું આપ્યું હોત તો આ બાઈ દેશને નુકસાન કરે એવું કોઈને લાગે ખરું? મારે આ કેવું છે. વળી કાંઈ કો કે આ સરકારની વાતો કરે ને આ કરે. મારે તો જે છે ઈ કહું છું. ઈ નીરા આર્યાને એ વખતે એકાદું ખાતું આપ્યું હોય
તો દેશને નુકસાન કરે ખરી. આ દુર્ગાવતી દુર્ગા ભાભીની વાત કરી. ચંદ્રશેખર આઝાદે જે બંદૂક ખાધી ને એ આપવા વાળી દુર્ગા ભાભી હતી. ઈ બાઈ 1999 માં મૃત્યુ પામી. પોતે બાળકો ભણાવીને રહેતી હતી. તો એને એકાદું ખાતું આપ્યું હોત ક્યાંકથી તો દેશને નુકસાન કરે ખરી, પણ નથી થયું. એટલે અમે બોલી છીએ. બાકી તો જે છે એ છે. કહેવાનો અર્થ મારો ઈ નીરા આર્યાને યાદ કરી લેજો, દુર્ગાવતીને યાદ કરીશું, અજીતસિંહને યાદ કરીશું, જેની પત્ની 38 વર્ષ સુધી પતિ વગરના અહીંયા ભગતસિંહને તૈયાર કર્યો અને કેટલા ક્રાંતિકારીને તૈયાર કર્યા. એ ભારત વર્ષની આપણી ધરતી છે અને એ ધરતીમાં આવા ક્રાંતિકારીઓ કલાકો સુધી ક્રાંતિકારીઓ ઉપર બોલી શકાય. પણ મારો સમય જે મને આપ્યો છે એ પ્રમાણે એટલે છેલ્લે દ્વારકા વાળાને મારે યાદ કરવો છે. મને આ બધી વાતો આજે ગાવાનું એટલે ઓછું રાખ્યું. મને આમને એક પછી હજી એક વાત કરતો બીજી બે બાજુ ધક્કા મારે છે, મને લઈ લેની એમ. અને મેં સંસ્કૃતમાં પરિચય કર્યા છું, વાર્તા એ કોઈની નથી કરી અહીંયા. હા, નકર તમને હોપો પાડી દઉં, એક વાર્તા 1 કલાક કરી દઉં તો એ અમારી સોનબાઈ ની કૃપા છે, અમારી આવડની કૃપા છે, અમારી નહીં. હા, એટલા માટે અરે ઓખો તો દુનિયાથી લોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મારો ઓખો તો દુનિયાથી લોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. મને આ વાત આવી જાય છે એટલે પછી રહેવાતું નથી, એટલે કહું છું. ઈ નીરા આર્યાએ ફૂલડા વેચ્યા હૈદરાબાદમાં, સરકારી જમીનમાં ઝૂંપડું કરીને રહેતી હતી. અને ઈ સરકારને એ વખતે ખબર પડી કે આ સરકારી ઓલામાં ઝૂંપડું છે, બુલડોઝર તેદી ફેરવી દેવામાં આવ્યું હતું એને. તો અત્યારે કોઈ અવળું હોય લાગે તો ઓલું નહીં, તેદી તમે જુઓ. તો મારું કહેવાનું બીજો વાંધો નથી મારો કાંઈ. ઈ ખોટું કર્યું, બુલડોઝર ત્યારે ફેરવું હોય એના ઉપર સરકારીમાં. પણ ઈ નીરા આર્યા હતી, એને શું દેશ માટે કર્યું હતું, દેશ માટે એ બાઈએ શું કર્યું હતું. એક પત્રકાર કોઈ એને મળી ગયો ને એને એની આત્મકથાને જોયું, ખબર પડી આ તો નીરા આર્યા છે. ઈ એને દવાખાને લઈ ગયો અને હોસ્પિટલમાં છેલ્લે એને પ્રાણ છોડ્યા. એ ભલે દાદા પધારજો. ઓખો તો દુનિયાથી લોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત ના થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. જુઓ હવે ભગવો લહેરાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો માનવલો ઇતિહાસ લખાય. ધર્મની જીત નવે હાથી કહેવાય, મારા ભારતના જુઓ હવે ભગવો લહેરાય.
મને ગમતી જે દ્વારકા વાળાનું ગીત છે એમાં મેં આ ઘડીને લીધી છે. જોધાને મૂળું ના જબરાતે જો વાઘરના ભાલાએ જોયો તો વ્યો. જોધાને મૂળું ના જબરાતે જો વાઘરના ભાલાએ જોયો તો વ્યો. અલવેલો મરકાને ઓઠો રંગાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. કોઈ જ્ઞાતિ હોય કોઈ જાતિ હોય જેને સારું કર્યું છે એને હવે આપણે ધરતીમાંથી ખતરોળી મેઘાણીની જેમ બહાર કાઢીને લઈ આવ્યા છે કે આને બલિદાન આપ્યું છે. અને અમે ક્યાં ઓલી વાત જ કરી છે. હું કાયમ બોલ્યો છું કે એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનેતાને અમારા 100 સલામ છે. ભલા માણસ આમાં ક્યાં વાત આવી જેને રાષ્ટ્ર માટે કર્યું. બાકી અહીંયા આપણા દેશમાં રહીને અમીર ખાન એમ કહેતો હોય મેરી પત્ની યહાં સેફ નહીં હે તો પાકિસ્તાન ભેળું થા ગુગલું અહીંયા હું ડાયટો. એ તો હકીકત છે ને. હવે અહીંયા જો ન ફાવતું હોય જે છે એટલે મેં આ નીરા આર્યાને યાદ કરીને કીધું કે તમે એને એક રહેવા માટે મકાન નો આપી શક્યા ત્યારે ફૂલડા વેચી અને બાઈ ત્યાં મરી ગઈ અને ઝૂંપડું પણ પાડી નાખવામાં આવ્યું અને છતાં કોઈ એના હામું ન જોયું તો શું આપણે આપશું દેશ માટે, શું કરીશું? આવા બધાને યાદ કરી એ જ આપણી બહુ મોટી ફરજ છે. જેને જેને બલિદાનો આપ્યા છે એ બલિદાનો વ્યર્થ ન જાય. અહીંયા સરસ સન્માન છે શહીદ પરિવારના. બીજું તો આપણે શું આપી? તો જેને ખોયા હોય એને ખબર હોય સાહેબ. હા, જેના 20 વર્ષના 22 વર્ષના તરવરિયા યુવાનો છે એને બલિદાન આપી દીધા હોય એની જનતાઓને કરોડો વંદન છે. એટલે છેલ્લી એક નાનકડી વાત કરીને સપાખરું લઈ લો પછી કડી સાથે હજી એક મને કે અંગ્રેજો નું બરાબર દમન ચાલી રહ્યું હતું ભારત ઉપર. દેશ હજી આઝાદ થયો નતો. એમાં એક અંગ્રેજના થાણા ઉપર એક તરવરિયો યુવાન ઓચિંતાનો હુમલો કરીને ભાગ્યો. વાહે અંગ્રેજ પોલીસ બંદૂકોની ધણનાટી બોલતી આવે પણ અંધારામાં આમથી આમ ઝાડવાડો વયો જાય. ભાગતા 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 વગડો આવી ગયો અને કાચા રસ્તા જેવું કેડિયું હોય છે એમાં એક ઝૂંપડું નાનકડા ગામના પાદરમાં. ઝૂંપડામાં ઝાખો દીવડો બળે. ઓલો જે જુવાન ભાગતો તો ને એ હળી કાઢીને ઝૂંપડામાં ઘરી ગયો. એ જુવાન ઝૂંપડામાં ઘરી ગયો. એ ઝૂંપડામાં ઘરી ગયો ને દરવાજો હતો પતરાનો આમ કરીને ઘરી ગયો અંદર. ઝૂંપડામાં એક જુવાન દીકરી 22 વર્ષની હુતી હતી અને એક વૃદ્ધ ડોસી હુતી હતી. બે હુતા હતા અને દીવો બળતો હતો. બે બેકડા બેઠી થઈ ગઈ. ઓલી દાદી હતી એની છોકરીની અને છોકરી 22 વર્ષની દીકરી બેઠી થઈ ગઈ. બે ઓલાએ કીધું કે માફ કરજો મને અંગ્રેજ પોલીસ વાહે થઈ છે એટલે ઘડીક મને અહીંયા રહેવા દો. એટલે બે સમજી ગયું દાદી દીકરી ઓલી કે અંગ્રેજ પોલીસ વાહે થઈ એટલે આ આપણો માણસ હોય, દેશનો એક ક્રાંતિકારી કોઈ યુવાન હશે. એટલે કીધું ચિંતા ન કરો, અહીં નહીં આવે. અંગ્રેજ પોલીસ ને એમ કે રસ્તે પોતી રોઈ ગઈ, નીકળી ગઈ આગળ. આ ઝૂંપડામાં કરી ગયો એ ખબર ન રહી. અને પછી આમ શ્યારે ખૂણે જોવા મીડ્યો જુવાન. એટલે કીધું શું જોવો છો? તો કે કોઈ પુરુષ નથી, તમે બે કેમ છો? કોઈ આદમી પુરુષ નથી, કોઈ જણ નથી? કે ના ના અમે બે જ છીએ. આ ક્રૂર અંગ્રેજો છે ને રાક્ષસો, એમણે મારા દીકરાને ઓલી ડોસી બોલી મારા દીકરાને માર નાખ્યો, મારા દીકરાને વહુને માર નાખી, એના આમો બળવો કર્યો ને એટલે હું એક જીવું છું અને કા મારે દીકરાની દીકરી છે 22 વર્ષની જીવે છે. એમ કરીને ડોસીના આંખમાં આંસુ આવી ગયા. આ છેલ્લી વાત છે, સાંભળજો. આંખમાં આંસુ આવી ગયા, રોવા માંડી ડોસી. એટલે ઓલો તરવરિયો યુવાન નજીક આવીને કે ડોહીમાં શું કામે રોવો છો? અમે નીકળ્યા છે એટલા માટે દેશને આઝાદ કરવા, અને તમારા જેવી માજીયું તમારા જેવી માવડીયું જો ભાંગી જાય તો અમને જોશ કોણ ભરશે? તમે માં છો, તમે વૃદ્ધ છો, પણ તમારા પડકારા ઉપર અમે દેશને આઝાદ કરી દઈશું. તમારાથી તમારે ઇમોશનલ ન થવાય, તમારાથી આહુડા ન પડાય માડી. એ વખતે ડોસીએ કીધું જુવાનને, ડોસીએ એટલું કીધું કે હું એટલે નથી રોતી કે દેશ આઝાદ નહીં થાય. તમારા જેવા યુવાનો નીકળ્યા છે એ આઝાદ કરશે, પણ આપણા સમાજમાં જે કુરિવાજો છે એમાંથી આપણને કોણ આઝાદ કરશે? મને તો એના આંસુ આવે છે ભાઈ. તું જેવો એ હું તને ઓળખતી નથી, પણ આપણને કુરિવાજોમાંથી કોણ આઝાદ કરશે? અને એ વખતે ઓલા જુવાને પૂછ્યું કુરિવાજો એવા અત્યારે તમને શું નડ્યા માડી? કે મારી આ દીકરી રહી ને 22 વર્ષની, કે હા, કે એના લગ્ન નથી થયા. કેમ? કે અમારા સમાજમાં રિવાજ છે 5000 દહેજ આપે તો જ લગ્ન થાય. મારે 500 રૂપિયા 5 રૂપિયા મારી પાસે નથી. 500 તો શું હોય, 5000 કેમ હોય? તો આ મારા દીકરાની દીકરી છે, હું અવગતિએ જાય મરી જાય તોય આની હારે કોઈ લગ્ન નથી કરતું. પરી જેવી દીકરી છે ને, જો રૂપના આભરણ, કે હા, કે કોઈ એની હારે લગ્ન નહીં કરે અમારા સમાજમાં. અને 22 વર્ષની થઈ ગઈ. તેથી મિત્રો 14-15 વર્ષે લગ્ન થઈ જતા, આઝાદી પહેલાની વાત કરું, કે 22 વર્ષની મારી દીકરી થઈ છે,
કોઈ લગ્ન નથી કરતું, કારણ કે દહેજના પૈસા નથી મારી પાસે. મને એના આંસુ આવે છે. તેથી ઓલા તરવરિયા યુવાને કીધું, ડોહીમાને આહુડા લોહી નાખો માડી, 5000 રૂપિયા હોય તો તમારી દીકરી લગ્ન થઈ જાય ને? કે તો થઈ જાય, પણ કોણ આપે? 500 નો આપે, 5000 ઈ વખતે. એટલે અને ઈ વખતે યુવાને કીધું કે જાઓ, તમારી દીકરીના લગ્ન થઈ ગયા. બસ કે કેવી રીતે થઈ ગયા? 5000 રૂપિયા હું ક્યાંથી કાઢું? અને જુવાને કીધું કે મને આ ઝૂંપડામાં બેહવા દ્યો, કમાડ દઈને વયા જાવ, હું અહીં બેઠો છું, બાજુમાં અંગ્રેજી થાણું છે, અંગ્રેજી થાણામાં જાઓ, અંગ્રેજી થાણામાં જઈ અને તમે કહેશો ને તો તમને 5000 રૂપિયા આપશે. એટલે કીધું તું કેમ મજાક કરે છે ભાઈ? દીકરા બેટા, આ વૃદ્ધ ડોશીની મજાક કરવાનું તને હુજે છે? હું અંગ્રેજને થાણે જાઉં મને 5000 રૂપિયા અંગ્રેજ આપે? ઈ તો રાક્ષસ લોહી પીવે. કે આપશે કે કેમ આપે? કે અંગ્રેજોને જઈને કહેજો કે જે ક્રાંતિકારી યુવાન ઉપર તમે 5000 ઇનામ રાખ્યું છે ને, ઈ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં બેઠો છે, એમ કહેશો એટલે તમને 5000 રૂપિયા આપશે. હા હા હે કે ઈ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં બેઠો છે એવું કયો. અને કે ચંદ્રશેખર આઝાદ પોતે છો તું? કે હા, 22 વર્ષની દીકરી હળી કાઢીને બાવડું પકડી લીધું. મારા ભાઈ, મારા વીર, તારા જેવા ભાઈઓ 22 વર્ષના તરવરિયા યુવાન દેશ માટે આવી બેનું હાટું મરવા તૈયાર થતા હોય ને, હવે લગ્ન નથી કરવા, ક્રાંતિની ફૌજમાં જોડાઈ જવું છે દેશને આઝાદ કરવા માટે. હવે મારે બીજું કાંઈ નથી જોતું. હા હા હા, આ ભારતની એટલે એક શામ શહીદો કે નામ, એટલે મેં આ બધી યાદી કરી છે. અને છે